ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मो सुमङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। दशलक्षण ध्रुव धर्म की पूजन करो महान पार करो सोपान दश पाओ पद निर्वाण। निज निधि निज में बताए अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है। चैतन्य धाम द्वारा आयोजित पर्वाधिराज पर्युषण पर्व इस ज्ञान के मेले में हम आप लोग नियमसार ग्रंथ राज के आधार से प्रतिक्रमण से संबंधित विषय का स्वाध्याय करेंगे, अभ्यास करेंगे। जो बात एवी छे आचार्य कुंद कुंद देवे विदेह क्षेत्र माथी सदेहे विदेह गया हता त्यांथी पाछा फरीने भरत क्षेत्र में 84 पाहुड़ ग्रंथोनी तेओ श्रीए रचना करी। एमा 5 परमागमों अंतर्गत अत्यंत भावना प्रधान अने अंतरंग मस्ती ने समझावनारो शास्त्र छे नियमसार। समयसार दृष्टि प्रधान शास्त्र छे। प्रवचनसार ज्ञान प्रधान शास्त्र छे ज्यारे नियमसार चारित्र प्रधान शास्त्र छे। तो निर्ग्रंथ मुनि भगवंतोनी अंतरंगनी परिणति शुद्धोपयोगनी पराकाष्ठा शुद्ध स्वभाव भावनु अद्भुत रीते साधक दशामां थतु घोलन आस्वादन एने समझावनारो आ शास्त्र छे नियमसार। तो आ नियमसार ग्रंथ ने आधारे આપણે 5મો અધ્યાય છે આમાં પરમાર્થ प्रतिक्रमण अधिकार। परमार्थ प्रतिक्रमण अधिकाરમાં આપણે 12-13 ગાથાઓને આધારે સમુચ્ચય રૂપે રાત્રિના 9-10 સ્વાધ્યાયોમાં વિશેષ प्रतिक्रमणનો જે વિષય છે એનું બંધારણ एनी समझूती आचार्य मुनि भगवंतोना चित्तमां एने अंगे जे कांई पण चिंतन मनन संघरेलू छे समायेलू छे अने शब्दबद्ध थईने शास्त्रों वडे आपणा सहु कोईना हाथमां पहोंचेल छे एनो આપણે આનંદ
આ આરાધનાના દિવસોમાં લેવાના છીએ. આપ સૌએ પ્રતિ દિવસ 10 લક્ષણ ધર્મ વિધાન કરવાના છો, એનો આનંદ લેવાના છો. તો એમાં મારી એક ઈચ્છા છે કે 5-7 મિનિટ જે તે દિવસના ધર્મ અંગે પણ હું વાત કરું કે આપણે વસ્તુ કા સ્વભાવ હિ અનાદ્યનંત મંગલમ જૈન ધર્મ વિશ્વ ધર્મ સાર્વ ધર્મ મંગલમ ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ મંગલમ ઉત્તમ શૌચ સત્ય સંયમ તપ ત્યાગ શ્રેષ્ઠ મંગલમ ધર્મ આકિંચન્ય બ્રહ્મચર્ય મંગલમ ધર્મ દશ ધારણીય સર્વશ્રેષ્ઠ મંગલમ મુક્તિ સોપાન દશ યહી ભવ્ય મંગલમ ભાવમયી નવવિધાન પરમ દિવ્ય મંગલમ. ભવ્ય જીવોને માટે મુક્તિની પ્રાપ્તિ કરવા માટે આ 10 ધર્મ સોપાન છે, પગથિયા છે. અને ભાવમયી નવવિધાન પરમ દિવ્ય મંગલમ, દિવ્ય મંગલમય યહ પરમ નિધાનભૂત પરમ વિધાન જે ભાવમયી છે, હું એને માધ્યમથી આરાધના કરીશ અને આત્મતત્વની ભાવના ભાવીશ. એવી રીતે આપણે પ્રતિજ્ઞા વાક્યમાં બોલીને પ્રતિ દિવસ વિધાનની પ્રતિ ધર્મ સંબંધીની પૂજાઓ આપણે કરીશું. આજે આપ સૌ ઉત્તમ ક્ષમા ધર્મની આરાધના કરી ચૂક્યા છો અને આપ સૌ જાણો છો એમાં ષટકાયિક જીવો પ્રત્યેની કરુણા અને દયાના ભાવ સ્વરૂપ ક્ષમા ધર્મની આરાધના આપણે સવારે કરી છે. એક એકની ગણતરી, એક એકની નોંધ, જલકાયિક, બરાબર, પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, સૂક્ષ્મ સ્થૂલ એવા 5 સ્થાવરો, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગી પંચેન્દ્રિય, નારકી જીવ, તિર્યંચ પશુ જીવ, મનુષ્ય જીવ અને ત્યાં સુધી કે દેવગતિના જીવો પ્રત્યે પણ પરિરક્ષણ રૂપ ઉત્તમ ક્ષમા ધર્મની આપણે આરાધના ભાઈ છે. હું બહુ લાંબી એની ચર્ચા નહીં કરું. પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા ફરમાવે છે, સ્વર્ગાદિકના લોભે ક્ષમા ધારણ કરવી તે કોઈ ક્ષમા ધર્મ નથી. નરકાદિકના બીકે, નરકાદિકના ભયને લીધે જો હું ગુસ્સો કરીશ, ક્રોધ કરીશ તો મારી નરકે જવું પડશે, આવું વિચાર કરીને ક્ષમા ધર્મને અંગીકાર કરવું તે પણ યોગ્ય નથી. અને સ્વર્ગાદિકના પ્રલોભનને લીધે જો હું ક્ષમા ધર્મ ધારણ કરીશ, જો હું ગુસ્સો નહીં કરું, ક્રોધ નહીં કરું તો મને સ્વર્ગાદિકની પ્રાપ્તિ મળે, તો તે પણ યોગ્ય નથી. આ બધા નિદાન શલ્યો છે. ખરેખર ક્ષમા મારો સ્વભાવ છે અને તે ઉત્તમ ક્ષમા ભાવે જ વર્તું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ વિચાર કરીને ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા તો વીર મહાવીર પુરુષોનું આભૂષણ છે, ઘરેણું છે. એમ વિચાર કરીને આપણે ક્ષમા ધર્મ અંગીકાર કરવો જોઈએ. બસ આટલી જ મારે ચર્ચા આના અંગે કરવાની હતી. હવે આપણે પ્રતિક્રમણવાળો જે વિષય લેવા માગીએ છીએ, બહુ ગંભીરતાથી, બહુ ઊંડાણથી, પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારોના સથવારે આપણે આ પ્રતિક્રમણ વિષયની ચર્ચા અને છનાવટ અત્રે ચોક્કસ કરીશું અને પૂરેપૂરો આ વિષયને આપણે માણીશું. નિયમસારમાં જીવ અજીવ અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, 4 અધિકારો પછી જીવ અધિકાર, અજીવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર અને શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ અધિકાર જીવ અજીવ અધિકાર પછીનો શુદ્ધ ભાવ અધિકાર છે. પછી વ્યવહાર ચારિત્ર અધિકાર ચોથો અને ત્યારબાદ 5મો અધિકાર છે આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. એવી જ રીતે આગળ આપણે શુદ્ધ પ્રાયશ્ચિત અધિકાર આવશે, પરમ આલોચના અધિકાર આવશે,
બરાબર. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર આવશે, પછી આગળ પરમ ભક્તિ અધિકાર, પરમ સમાધિ અધિકાર, અને છેલ્લે જઈને શુદ્ધોપયોગ અધિકાર આવશે. શુદ્ધોપયોગ અધિકાર. આવી રીતે આ નિયમસાર ગ્રંથમાં ચારિત્ર પ્રધાન નિર્ગ્રંથ મુનિ ભગવંતોની અંદરની જે મસ્તી છે એ મસ્તીને સમજાવનારો આ શાસ્ત્ર છે જંગલમાં નાચતો મોર. ગુરુદેવે એક જગ્યાએ આવી કલ્પના કરી, નિયમસાર એટલે જંગલમાં નાચતો મોર. એટલે શું? જંગલમાં મોર ગામ માટે નથી નાચતો, દુનિયાના લોકોના અનુરંજન માટે નથી નાચતો, એ પોતાના આનંદ માટે નાચે છે. એમ નિર્ગ્રંથ મુનિ ભગવંતો વન જંગલમાં જે કેલી કરે, ભેદ જ્ઞાન કી જ્યોતિ જલાકર शुद्धात्म में रमते हैं, शुद्धात्म में रमते हैं, क्षण क्षण में अंतर्मुख हो सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं, ऐसे परम दिगंबर मुनिवर देखे हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है. આવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો ભેદ જ્ઞાનની જ્યોતિ પ્રગટાવીને નિજ સ્વરૂપમાં જ લીન રહે છે. ક્ષણે ક્ષણે અંતર્મુખ થઈને અનંત સિદ્ધો સાથે જેઓ વાર્તા કરે છે. અનંત સિદ્ધો કહેતા સિદ્ધશિલા ઉપર વિરાજમાન જે સિદ્ધો, એ સિદ્ધો નહીં, પોતાના ભાવિ અનંત સિદ્ધ પર્યાયો સાથે જેઓ વાર્તાલાપ કરે છે. આવી અદ્ભુત મુનિ ભગવંતોની સાધના. આવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો હોય તો નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો જે આનંદ છે એ પોતાના પ્રચુર સ્વસંવેદન, પ્રચુર આનંદ માટે જે જગમાહી જિનેશ્વર ખેલગુ નંદન કેલી કરે શિવ માર્ગ મેં, જગમાહી જિનેશ્વર ખેલગુ નંદન. અરે ગુરુદેવ શ્રી તો એમ કહે છે, સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવ તો તીર્થંકર ભગવંતોના નાના દીકરા છે, લઘુનંદન છે, અને નિર્ગ્રંથ મુનિ ભગવંતો તો મોટા દીકરા છે. ખ્યાલમાં આવ્યું? તો આવા નિર્ગ્રંથ મુનિ ભગવંતોની મસ્તીને બતાવનારો આ ગ્રંથ. એમાં 5મો અધ્યાય પરમાર્થ પ્રતિક્રમણ. અને આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં કુલ 77થી લઈને 94 નંબર સુધી 18 ગાથાઓ છે. કેવળ 18 ગાથાઓમાં આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર પૂરો થાય છે. આમાંની આપણે 12-13 ગાથા લેવાના છે. એટલે વધીને 5-6 ગાથાઓ આપણે ન પણ લઈએ. 5 ગાથા તો નથી જ લેવાના. હું સાંકેતિક ભાષામાં આપ સૌને એની પણ વાત કરું છું, શરૂઆતમાં જ કરું છું. બાકી 12-13 ગાથાઓનો આદ્યોપાંત આપણે અત્રે સ્વાધ્યાય લેશું. સૌથી પહેલાં આજનો આ આપણો પ્રથમ દિવસ છે, એટલે મેં થોડીક વાત આપ સૌને કરું. આમાં પહેલી જે 5 ગાથાઓ છે પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં 77થી 81 નંબરની ગાથા સુધી, 77, 78, 79, 80 અને 81. તો આ જે 5 ગાથાઓ છે, આચાર્ય મુનિ ભગવંત ત્યાં એ 5 ગાથાઓને માટે શબ્દ વાપર્યું છે પંચરત્ન અવતાર. પંચરત્નવાળી ગાથાઓ. બોલો, પંચરત્ન એવો શબ્દ વાપર્યો છે. પંચરત્નવાળી અદ્ભુત અને અપૂર્વ ગાથાઓ. સમયસારમાં જે 50થી 55 નંબરની ગાથાઓ છે, સમયસારમાં 50થી જે 55 ગાથાઓનો જે વિષય છે, આપ સૌ સ્વાધ્યાયી અને અભ્યાસુ છો એવું ગ્રહિત ધરીને હું વાત કરું. એમાં 29 ભાવોનો નિકાલ. ગુરુદેવ શ્રી કહે છે 29 ભાવોનો ઉકરડો, 29 ભાવોનો નિકાલ. વર્ણાદિથી માંડીને રાગાદિ સુધી, ગુણસ્થાન માર્ગના સ્થાન સુધીના સ્થાનો જીવના નથી, મારા ભગવાન આત્માના નથી. તો
એવી રીતે વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી રહિત, ગુણસ્થાન, માર્ગના સ્થાન આદિથી રહિત, અરે સંયમ લબ્ધિના સ્થાનોથી રહિત, કર્મના ઉદય સ્થાનોથી રહિત, બંધ સ્થાનોથી રહિત. આપ કલ્પના તો કરો, દ્રવ્ય કર્મોથી, ભાવ કર્મોથી, નો કર્મોથી, અરે ગુણસ્થાનોથી, માર્ગના સ્થાનોથી પણ રહિત એવો મારો સ્વભાવ ભાવ છે. આવી અદ્ભુત ગાથાઓ જે 50 થી 55 જે 6 ગાથાઓ સમયસારમાં આવે છે, એવી જ રીતે આમાં પંચરત્નવાળી ગાથાઓ છે. એમાં પણ આવી જ વિષય વસ્તુ છે. નારક નહીં, તિર્યંચ, માનવ, દેવ, 4 ગતિઓ નહીં. હું ઈ 4 ગતિઓનો કરતા નહીં, કારયતા નહીં, અનુમોદિતા નહીં. પછીની ગાથામાં એવું માર્ગના સ્થાન, ગુણસ્થાન, એનો હું જીવ સ્થાન, 3 વાતો. માર્ગના સ્થાન, ગુણસ્થાન, જીવ સ્થાન, એનો કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી. અરે બાળ, વૃદ્ધ અને યુવાન, આ દશાઓનો હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદિતા નથી. રાગ, દ્વેષ અને મોહ, મોહ, રાગ, દ્વેષ, આ ત્રણેય વિકારી ભાવોનો હું કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી. ક્રોધ, માન, માયા, લોભ, એનો હું કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી. એવી રીતે 77, 78, 79, 80 અને 81 આ 5 ગાથાઓમાં મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, 4 ગતિ અને માર્ગના સ્થાન, ગુણસ્થાન, જીવ સ્થાન અને બાળ, યુવા અને વૃદ્ધ, આવી રીતે આ કોઈ પણ સંયોગો અને સંયોગી ભાવોનો હું કરતા નથી. હું તો સહજ ચિદ્વિલાસ સ્વરૂપનું સંચેતન કરનારો ભગવાન આત્મા છું. જો આમાં પ્રતિક્રમણની વાત કરીએ તો કેવી કેવી આપણી નાદાન ભરેલી સમજૂતીઓ છે. બસ સાધર્મીને પરસ્પરમાં કહી દીધું કે મિચ્છામી દુક્કડમ, એટલે મારા બધા કરેલા દુષ્કર્મ, દુષ્કૃત્ય મિથ્યા થાવ. અરે એટલું કહેવાથી શું થવાનું છે? ગુણોની પણ કેળવણી થવી જોઈએ. કેવળ ભૂલો અને દોષોનો સ્વીકાર માત્ર પર્યાપ્ત નથી, પૂરતું નથી, પણ સારા સારા ગુણો પણ કેળવવા જોઈએ. એવી રીતે આમાં પ્રતિક્રમણના સંદર્ભમાં દોષોનો ત્યાગ રૂપે તો છે, પણ ગુણોના ગ્રહણ રૂપે આમાં ટીકામાં આ 5 ગાથાઓ જે છે, જે પંચરત્નવાળી ગાથાઓ છે, તે પંચરત્નવાળી ગાથાઓની ટીકા વાંચવા જેવી છે. હમણાં હું જ્યારે આગળ 82-83 નંબરની ગાથાથી વાંચવાનું શરૂ કરીશ ત્યારે હું તમને વાત કરીશ. આપણે આ 5 ગાથાઓ પછી 82 નંબરની ગાથાથી આગળ વિષય લેવાનું છે. 82 નંબરની ગાથા પણ એક પ્રસ્તાવના રૂપે જ ગાથા છે. આગળ 83 થી 93-94 નંબરની જે આગળની 12-13 ગાથાઓ છે, એનો જ પરિચય આપતી ગાથા છે. બરાબર? તો એ ગાથાને પણ આપણે લેશું. એકંદરે આ 18 ગાથાઓમાં એક આત્મ સાધક જીવ કેવી રીતે વિકારને, વિકારી ભાવોને, દેહ ધર્મને, ગુણસ્થાન, માર્ગના સ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મોહ, રાગ, દ્વેષ આદિ બાહ્ય જેટલા જે ભાવો છે, એનો કેટલી હદે મન શુદ્ધિ સાથે, વચન શુદ્ધિ સાથે, કાળ શુદ્ધિ સાથે, કાયા શુદ્ધિ સાથે, અરે દ્રવ્ય અને ક્ષેત્ર કાળ ભાવની શુદ્ધિ સાથે, અરે કૃતકારિત અનુમોદનાની શુદ્ધિ સાથે હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદિતા નથી. એવી રીતે એનો ત્યાગ કરતો જાય અને ત્યાગની ભાવનાને નચાવતો જાય. શું કીધું? પોતાની ત્યાગની ભાવનાને નચાવતો નચાવતો આગળ જાય તો પછી એવા જીવનો ઉત્કર્ષ ન થાય તો કેવા જીવનો ઉત્કર્ષ થાય? એ આગળ નિયમથી ચારિત્રના પંથે પૂર્ણતાને પામશે, પામશે, પામશે અને પામશે જ. તો આવી આ અદ્ભુત રચના પરમાર્થ પ્રતિક્રમણ. મેં ટૂંકી વિષય વસ્તુ આ પરમાર્થ પ્રતિક્રમણની આ સહુ સમક્ષ અત્રે રજૂ કરેલ છે. હવે હું આગળ વધું છું. જે મૂળ ગાથા મારે લેવાની છે 82 નંબરની ગાથાથી આગળ લેશું. 82 નંબરની ગાથા પણ જેમ મેં કીધું કે આ પ્રસ્તાવનાવાળી ગાથા છે. પંચરત્ન અવતાર સંબંધીની ગાથાઓનો પણ વિષય મેં તમને કીધો. ખાસ કરીને હું આપને
એ પંચરત્નવાળી જે ગાથાઓ છે એ ગાથાઓની જે ટીકા છે એ ટીકામાં તમે જુઓ કેવી ટીકા અદ્ભુત આચાર્ય કરી છે અને વાક્યમાં શબ્દે શબ્દમાં કેટલા અપૂર્વ ભાવો વ્યક્ત કર્યા છે. હું તમને કેવળ પહેલી જે ગાથા આપણે 77મી ગાથા આપણે વાંચી ગયા એની જ ટીકા હું વાંચીને બતાવવા માગું છું. જો આ બધી સામાન્ય અર્થ તો કર્યું જ છે, પણ આગળ એમ લખ્યું છે કે હવે અહીં શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દેખાડે છે એમ લખ્યું છે. આમાં અત્ર શુદ્ધાત્મન સકલ કર્તૃત્વ અભાવમ દર્શયતિ. આ પ્રકરણમાં હવે આત્માનો સંપૂર્ણ અકર્તૃત્વ અકર્તાપનાનો અત્રે સ્વરૂપ અમે સમજાવીએ છીએ. પદ્મપ્રબમલધારી દેવે એવી રીતે અકર્તા સ્વભાવની વાત આમાં કરી છે. આપણે 320 નંબરની ગાથામાં તો સાંભળીએ જ છીએ. થતા આશ્રવને જાણે, બંધને જાણે, સંવરને જાણે, નિર્જરાને જાણે, અરે મોક્ષને પણ જાણે. ત્યાં પણ સકલ કર્તૃત્વમ નિરાશયતિ, ત્યાં પણ સંપૂર્ણ કર્તાપણાનો નિષેધ કરી અકર્તૃત્વની અને ખરેખર તો જ્ઞાતાપણાની ત્યાં સ્થાપના કરી. એવી જ વાત અહીં પણ લેવામાં આવેલી છે. જો આચાર્ય શું કહે છે આમાં, એક ગાથામાં એવી અદ્ભુત ચર્ચાઓ કરી છે. જેમ હું તમને એક પ્રકરણ આમાંથી બતાવું કે સહજ નિશ્ચય નહીંથી સદા નિરાવરણ સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, सहज चित शक्ति में सहज दर्शन के स्फुरण से परिपूर्ण मूर्ति स्वरूप में अविचल स्थिति रूप सहज यथाख्यात चारित्र वाले मुझे समस्त संसार क्लेश के हेतु क्रोध मान माया और लोभ नहीं है. एम करीने हवे आगळना बोलोमां मैं तो सहज चैतन्य के विलासात्मक, मैं तो सहज चैतन्य विलासात्मक आत्मा को भाता हूँ. संस्कृतમાં એવું આવશે કે જો सहज चिद विलासात्मकम आत्मानम एव संचिंतये. હું તો મારા શુદ્ધાત્મા અંતઃશુદ્ધ તત્વ જે છે, સહજ ચૈતન્ય સ્વભાવ ભાવ જે છે એની ભાવનામાં લીન થાઉં છું, એની ભાવનામાં દ્રઢ થાઉં છું. બોલો, ત્યાં ક્રોધ માન માયા લોભ ગુણસ્થાન માર્ગના સ્થાન આદિ બધાના ત્યાગની વાત કરી અને અંદરમાં અસ્થિની વાત કરી. હું સહજ ચૈતન્ય સ્વભાવનું સંચેતન કરું છું, ચિંતન કરું છું. બરાબર, એવી રીતે આમાં અસ્થિ અને નાસ્તિ પરક અદ્ભુત ગાથાઓ આ પંચરત્નવાળી ગાથાઓ આવી. અને ત્યારબાદ જે આ 82 નંબરની ગાથા લખી છે, 82 નંબરની ગાથા હું શરૂ કરું છું. બરાબર, એને આધારે આપણે આજે પ્રથમ દિવસે ખૂબ સામાન્ય ખૂબ પ્રાથમિક પણ અંદરની માર્મિક ચર્ચાઓ આપણે કરીશું. અચ્છા, આ 82 નંબરની ગાથા પહેલાં આ 77 થી 81 નંબરની ગાથાઓ પછી કળશ છે, 109 નંબરનું કળશ. બહુ અદ્ભુત કળશ છે. હું કળશ પણ વાંચું છું, 2 મિનિટ લઉં છું, પછી આગળ વધીએ. ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત સ્વદ્રવ્ય પર્યય ગુણાત્મનિ દત્ત ચિત્ત મુક્ત્વા વિભાવમખિલં નિજ ભાવ ભિન્નમ પ્રાપ્નોતિ મુક્તિમચિરાદિતિ પંચરત્નાत्. તો આ પંચરત્નવાળી ગાથાઓ આપણે સાંભળી, પંચરત્ન ગાથાઓવાળો વિષય સમજો. તો આચાર્ય એમાં કહે છે, પદ્મપ્રબમલધારી દેવ એમ કહે છે આમાંથી કાઢવાનું શું? પંચરત્નવાળી ગાથાઓનો વિષય સમજ્યા તો આમાંથી માખણ શું કાઢવાનું? કેવી અદ્ભુત વાત થઈ. જો આનો હિન્દીમાં અનુવાદ છે કળશનો. संपूर्ण विषयों के ग्रहण की भावना से मुक्त हो, निज द्रव्य गुण पर्याय में जो हो गए अनुरक्त हो, छोड़कर सब विभावों को नित्य निज में ही रमे,
ફરીથી સાંભળો. છોડ કર સબ વિભાવોं को नित्य निज में ही रमे अति शीघ्र ही वे भव्य मुक्ति रमा की प्राप्ति करे. હવે જગતનો કોઈ પણ વિષય જેને જોતું નથી, પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જેમને પીઠ દાખવી છે, હવે જેમણે પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર નથી જોતો, ફેલાવો નથી જોતો, જેમણે પીઠ બતાવી દીધા છે અને નિજ દ્રવ્ય ગુણ પર્યાયમાં જ જેઓ હવે અનુરક્ત છે. જો સાંભળો, આ પ્રથમ દિવસ છે. એક બહુ માર્મિક વાત કરું, આગળ પરમ આવશ્યક અધિકાર એક આવશે. અભ્યાસ જો નિયમ સારનું કર્યું હોય તો તમે જુઓ, આગળ પરમ આવશ્યક અધિકાર આવશે નિયમ સારમાં. તે પરમ આવશ્યક અધિકારમાં મૂળ ગાથામાં આચાર્ય ત્યાં એવી વાત કરી છે કે સાધકને, મુનિને સ્વદ્રવ્ય ગુણ પર્યાય આદિકમાં ઉપયોગને જોડવું તે પણ અનાવશ્યક છે. બોલો, ત્યાં એમ કહેશે કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનામાં પણ ઉપયોગ નહીં જોડાવો, શુદ્ધ સ્વભાવમાં લીન થવું, ત્યાં એમ કહેશે. અને અહીંયા શું કહે છે? હવે ગુણસ્થાન, માર્ગણાસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ક્રોધ, માન, માયા, લોભ સર્વે વિષયોથી ઉપયોગ હટાવીને બસ પોતાની મર્યાદામાં આવો. દ્રવ્ય, સ્વદ્રવ્ય, સ્વગુણ, સ્વપર્યાય, બોલો, એમાં જેવો અનુરક્ત છે. હવે આ જ વાતનો ત્યાં નિષેધ આવશે પરમ આવશ્યક અધિકારમાં, અને અહીંયા એની સ્થાપના કરે છે કે પ્રતિક્રમણ, પાછા વળ્યા ને, બહારના વિષયોથી પાછા વળ્યા, અનાદિકાળથી અતિક્રમણ કરતા હતા. શું કીધું? અનાદિકાળથી અતિક્રમણ કરતા હતા કે આ ક્રોધ મારો, માન મારો, રાગ મારો, દ્વેષ મારો, સંયોગ મારો, સ્ત્રી મારી, બાયડી મારી, ઘર પરિવાર મારો. વિચાર તો કરો, સંયોગો, સંયોગી ભાવોમાં રખડાયેલો, ખરડાયેલો એવો જીવ અતિક્રમણમાં હતો, અતિક્રમણની ભૂમિકામાં હતો. હવે અતિક્રમણથી છૂટી પોતાનામાં આવ્યો તો પોતાની મર્યાદા, પોતાનું ક્રાઇટેરિયા, સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાય, બરાબર. તો નિજ દ્રવ્ય ગુણ पर्याय में जो हो गए अनुरक्त हो, छोड़ कर सब विभावों को नित्य निज में ही रमे. अरे गुणस्थान, मार्गणास्थान, जीव स्थान, क्रोध, मान, माया, लोभ, આ બધા ભાવોમાં વર્તું, એ વિભાવ ભાવોમાં વર્તું, બરાબર છે. એને અતિક્રમણ કહેવાય. માટે ત્યાંથી પાછું વળી હવે પ્રતિક્રમણ કરે છે. અતિ શીઘ્ર હી વે ભવ્ય મુક્તિ રમા કી પ્રાપ્તિ કરે. એવો જીવ શીઘ્ર મુક્તિ રમાની પ્રાપ્તિ કરે છે. આવી આ પ્રસ્તાવના રૂપે 82 નંબરની ગાથા પહેલાનો કળશ, જે 77 થી 81 નંબરની ગાથાઓને આધારે સાર રૂપે પંચ રત્નવાળી ગાથાઓને આધારે આ બધો પ્રકરણ છે. આપ સૌને ખ્યાલ હશે કે નિયમ સારમાં આ ગાથાઓ પંચરત્નના નામે ઓળખાય છે, બરાબર. પ્રવચન સારમાં પણ છેલ્લે પંચરત્નવાળી ગાથાઓ આવે છે, જેમાં દ્રવ્યલિંગી અને ભાવલિંગી અંગે બહુ અદ્ભુત ચર્ચા આવે છે, બરાબર. તો આવું બધું અનેક ગ્રંથોમાં આવા બધા ઉલ્લેખો વિશેષ જોવા મળે છે. હવે આપણે 82 નંબરની ગાથા શરૂ કરીએ. સીધી હું 82 નંબરની ગાથા લઉં છું અને પ્રારંભ કરું તે પહેલાં જેવી રીતે મેં આપ સૌને વાત કરી છે, જે આ બધી ગાથાઓ છે, ગાથા પાઠ પહેલો દિવસ છે એટલે આપણે આનંદથી આ ગાથાઓનો પાઠ શરૂ કરીએ છીએ. જો હું 82 નંબરની ગાથાથી સળંગ 93 નંબરની ગાથા સુધીનો પાઠ કરું છું. બહુ શાંતિથી આપ સૌ સાંભળજો. અભેદનાભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને,
प्रतिक्रमण आदि कहीशहूँ चारित्र दृढ़ता कारणे रचना वचननी छोड़ीने रागादि भाव निवारीने जे जीव ध्यावे आत्मने ते जीवने प्रतिक्रमण छे छोड़ी समस्त विराधना आराधना माजे रहे ते प्रतिक्रमण कहवाय छे प्रतिक्रमणमयता कारणे जे छोड़ी अण आचारने आचारमा स्थिरता करे ते प्रतिक्रमण कहवाय छे प्रतिक्रमणमयता कारणे परित्यागी जे उन्मार्ग ने जिन मार्ग मां स्थिरता करे ते प्रतिक्रमण कहवाय छे प्रतिक्रमणमयता कारणे जे साधु छोड़ी शल्यने निशल्य भावे परिणमे ते प्रतिक्रमण कहवाय छे प्रतिक्रमणमयता कारणे जे साधु छोड़ी अगुप्ति भाव त्रिगुप्ति पणे त्रिगुप्ति गुप्तपणे रहे ते प्रतिक्रमण कहवाय छे प्रतिक्रमणमयता कारणे तजियार्थ तेमज रौद्रने ध्यावे धर्मने शुक्लने ते प्रतिक्रमण कहवाय छे जिनवर कथित सूत्रो विषे। હવે ગાથાઓ થોડીક જુદી છે પણ સમજવા જેવી ગાથાઓ છે, ધ્યાનથી સાંભળો। મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે सम्यक्त्व आदिक भाव रे भाव्या नथी पूर्वे जीवे निःशेष मिथ्या ज्ञान दर्शन चरण ने परित्यागीने सुज्ञान दर्शन चरण भावे जीवते प्रतिक्रमण छे। जो 92 नंबरनी गाथा आत्मा ज उत्तम अर्थ छे। अरे उत्तम अर्थ तो भगवान आत्मा छे। आत्मा ज उत्तम अर्थ छे तत्रस्थ मुनि कर्मो तणे ते कारणे बस ध्यान उत्तम अर्थनो प्रतिक्रमण छे। हवे जो छेल्ली बेज गाथा छे એટલે આપણે લઈ લેશું। रही ध्यान मा तल्लीन, रही ध्यान मा तल्लीन, छोड़े साधु दोष समस्तने। जो प्रतिक्रमण कोने कहेवाय? रही ध्यान मां तल्लीन, सौथी पहेला अस्थि अने पछी त्याग रूप बहारनो जो छोड़े साधु दोष समस्तने ते कारणे बस ध्यान सौ अतिचारनु प्रतिक्रमण छे।
પછી તો છેલ્લી ગાથા છે એક જ, રોજે આપણે નથી લેવી પણ છતાં અત્યારે મસ્તી છે એટલે લઈ લઈએ. પ્રતિક્રમણ નામક સૂત્રમાં જમ વર્ણવ્યો, પ્રતિક્રમણને તેમ જાણી ભાવે ભાવના, તેને સદા પ્રતિક્રમણ છે. શું કીધું છેલ્લી ગાથામાં? અરે દ્વાદશાંગમાં જે પ્રતિક્રમણ નામનો જે આખો એક ભાગ છે, આખો એક પ્રકરણ છે, એમાં જે રીતે પ્રતિક્રમણની વ્યાખ્યા આવે છે શાસ્ત્રોમાં, તે જ રીતે અમે આચાર્ય કુંદકુંદ દેવ કહે છે અમે પણ પ્રતિક્રમણનું વર્ણન કર્યું છે. હે ભવ્ય જીવો, તમે પ્રતિક્રમણના પાઠ કરો, પાઠ કરતા રહો. એમ નથી કીધું, તેમ જાણી, એમ જાણીને ભાવે ભાવના, રે ભાવના ભાવ, તેને સદા પ્રતિક્રમણ છે, તેને સદા પ્રતિક્રમણ વર્તે છે. ભાવના ભાવ, આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એવી રીતે ભાવના ભાવવાની આમાં મુખ્યત્વે આપણને આમંત્રણ પાઠવ્યું અને વાત કરી. હવે જો 82 નંબરની ગાથા હું આજે ચર્ચા પ્રારંભ કરું છું. એની વિશેષ ચર્ચા તો હું કાલે લઈશ, બરાબર? જો મૂળ ગાથા વાંચું છું. એરિસ ભેદ ભાસે 82 નંબરની ગાથા. એરિસ ભેદ ભાસે મજ્જથો હોદિતેણ ચારિતમ, તમ દીડકરણ નિમિત્તમ पडिक्कमणादिपवक्खामि, इस भेद के अभ्यास से मध्यस्थ हो चारित्र दृढ़ता के लिए प्रतिक्रमण की चर्चा करूं. આ 82 નંબરની ગાથા આપણે હિન્દીમાં મેં અત્રે કીધી. હમણાં આપણે પાઠ તો કરી જ ગયા છીએ. આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને, પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્ર દ્રઢતા કારણે. આ ભેદના અભ્યાસથી, કયા ભેદના અભ્યાસથી? જે 77 થી 81 નંબરની ગાથામાં જે અમે બોલ કીધા છે કે તિર્યંચ, માનુષ, નરક અને દેવ, સ્ત્રી, પુત્ર ને સ્ત્રી અને પુરુષ અને નપુંસક કે બાલ, યુવા અને વૃદ્ધ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા ભાવોના અમે કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી. તે ભાવો એના ભેદ સમજીને, ભેદનો એક અર્થ હોય છે ભેદ અને ભેદનો બીજો અર્થ હોય છે રહસ્ય. એટલે બધા પૂતગલ ભાવો છે, જડ ભાવો છે, પર ભાવો છે, હેય ભાવો છે. એ મારા ભાવો નથી, તેથી હું એનો કરતા નથી. આ ભેદને, આ રહસ્યને વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સઘળો સાર. કૃપાળુ દેવે આવું લખ્યું છે. અરે વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સઘળો સાર. અરે વાંચતા 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 જે વાંચીએ છીએ એનો ભેદ ખ્યાલમાં આવવો જોઈએ. ભેદ એટલે સિક્રેટ, ભેદ એટલે રહસ્ય. તો આમાં આ જે બધા ભેદભાવોના ત્યાગની ભાવના મૂળ પંચરત્ન અવતારવાળી ગાથાઓમાં કરી, તે ભેદને ભેદના અભ્યાસથી મધ્યસ્થ થાવ, મધ્યસ્થ થાવ, મધ્યસ્થ થાવ અને ચારિત્ર હો, ચારિત્રમય પરિણમો. આવી આ ગાથા 82 નંબરની ગાથા. અને ચારિત્રની દ્રઢતા માટે, જો જ્ઞાન વધારવા માટે નહીં, ક્ષયોપશમ જ્ઞાન વધારવા માટે નહીં, કષાયોની મંદતા માટે નહીં, અરે પરિણામોની વિશુદ્ધિ માટે પણ નહીં, ચારિત્રની દ્રઢતા માટે. આ નિયમ સાર છે. ચારિત્રની દ્રઢતા માટે, સ્વરૂપની રમણતાની દ્રઢતા માટે હું હવે પ્રતિક્રમણનો વિષય કહું છું. એવી પ્રતિજ્ઞા આ ગાથામાં કરી. આની હું ટીકા વાંચું છું. જો ટીકા હું
ગુજરાતીમાં જ ટીકા આની વાંચું છું મૂળ શાસ્ત્રને આધારે. આપ સહુ પણ એ મૂળ ગાથાની ટીકા મૂળમાંથી ત્યાં સ્વાધ્યાય સાથે પોતે ઘરે જ્યારે બેઠા છો ત્યાં સાથે શાસ્ત્ર લઈને બેસજો અને એક એક શબ્દનો આનંદ બરાબર લેજો. આચાર્યોના ઉદ્ગારો તો તમે જુઓ કેવા અદ્ભુત રસથી ભરેલા છે. અહીં ભેદ વિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય ચારિત્ર થાય છે એમ કહ્યું છે. ભેદ વિજ્ઞાનનો ક્રમ આપ્યો ને પહેલી જે 5 ગાથાઓમાં. પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થ પરિજ્ઞાન વડે પદાર્થોના જ્ઞાન વડે હવે પદાર્થોનું જ્ઞાન થયું. હેય ભાવો હતા, ત્યાજ્ય ભાવો હતા, એની ભિન્નતા ખ્યાલમાં આવી. તો હવે કે જે પરિજ્ઞાન થયું. જો અર્થ પરિજ્ઞાન, શબ્દ જ્ઞાન નહીં, અર્થ પરિજ્ઞાન. કેવી અદ્ભુત વાત છે. તત્વ શ્રદ્ધાનમ સમ્યક્ત્વમ નહીં, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. કેવી અદ્ભુત વાત છે. તત્વાર્થનો શ્રદ્ધાન, અર્થનો શ્રદ્ધાન, મૂળ પ્રયોજનભૂત સ્વરૂપનો શ્રદ્ધાન. પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મ પૂતગલનો ભેદ અભ્યાસ. જો બે જ જીવ અને જડ, જીવ અને કર્મ બંનેનો સ્વપર ભેદ વિજ્ઞાન કરી તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે તેઓ તે સતત ભેદાભ્યાસ દ્વારા મધ્યસ્થ થાય છે. કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, સહજ જ્ઞાતા દ્રષ્ટાપણું, એનું નામ મધ્યસ્થ. બરાબર, મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ પ્રતિક્રમણ આદિ નિશ્ચય ક્રિયા કહેવામાં આવે છે. અતીત દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. ભૂતકાળના દોષોના ત્યાગરૂપ પ્રતિક્રમણ. પછી આપણે આવતીકાલથી પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન એની બધી જુદી જુદી વ્યાખ્યાઓ જોશું. આદિ શબ્દથી પ્રત્યાખ્યાન આદિનો સંભવ કહેવામાં આવે છે. એવી રીતે આ ગાથાની અત્રે ટીકા પૂરી કરી અને આગળ પછી 2 કળશો લીધેલા છે. એમાં ખાસ કરીને અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતિ. આ 82 નંબરની ગાથામાં એક અપેક્ષાએ આચાર્ય કુંદ દેવે માનો પ્રતિક્રમણ અધિકાર અને આગળના પણ અધિકારો બધા કહેવાની અપૂર્વ તેમણે પ્રતિજ્ઞા કરી છે. અને આવી રીતે આ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પ્રથમ દિવસના ઉપલક્ષમાં આપણે પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની 18 ગાથાઓ અને આપણે જે વિષય લેવાનું છે પ્રતિક્રમણ સંબંધી એ ગાથાઓ, અને આજે ખાસ કરીને પહેલો દિવસ હોવાથી પ્રારંભિક પરિચય સ્વરૂપે પંચ રત્નવાળી જે 5 ગાથાઓ એને આધારે આપણે અદ્ભુત બધી ચર્ચાઓ લીધી છે. અને હવે પર્વાધિરાજ પર્યુષણ પર્વના ઉપલક્ષમાં જે આપણે વિધાનમાં જે પ્રતિ દિવસ ગાવાના છીએ, જેમ આજે મેં મંગલાચરણ પણ ત્યાંથી શરૂ કર્યું, અને હવે આનો જે મહારીવાળો છંદ છે એમાં બહુ સરસ 10 ધર્મ અંગેની એ ભાવના ભાવી છે. એ પાઠ વડે હું વિરામ તરફ આગળ વધું છું અને વિશેષ ચર્ચા સાથે આપણે આવતીકાલે મળીએ. संकित के घिर आए बदरा, तत्व ज्ञान की चली बयार, भेद ज्ञान की दामिनी दम की, अनुभव रस की झरी फुआर, तप्त हृदय चंदन सम शीतल, क्षीण क्षणिक में राग विकार, शुद्धात्म की अक्षत महिमा की छाई है अजब बहार, परम विवेक मयूर कूजता, नाचत गावत शुद्ध मलार, पुण्य पाप शुभ अशुभ आसरा के सब बंद हो गए द्वार, संवर नाचे छम 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 हुई निर्जराब साकार, शिव सरी उमड़ उमड़ लहराई बहा ले गई राग विकार,
रत्नत्रय की बजी बांसुरी चेतन हो भव सागर पार मोक्ष महल की सुख शैया पर मुक्ति वधु की लो मनुहार मुक्ति वधु की लो मनुहार। આવી મુક્તિ રમણીની પ્રાપ્તિ આપણને સહુ કોઈને થાવ એવી મંગલ ભાવના સાથે હું વિરામ લઉં છું. વિશેષ ચર્ચા સાથે આવતીકાલે આપણે ફરીથી મળીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.